હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ. હવે અમે સુરતથી જર્ની ચાલુ કરીને મુંબઈ પહોંચી ગયા અને અમારો નેક્સ્ટ સ્ટેપ છે ઇન્ટરનેશનલ ફ્લાઇટનો. તો અમારી પાસે સમય છે 4 થી 5 કલાકનો. તો અમે બતાવીશું કે 4 થી 5 કલાક અમે એરપોર્ટ ઉપર શું કર્યું અને અમે એરપોર્ટ એક્સપ્લોર કરીને તમને બતાવીએ. એરપોર્ટ પર એન્ટ્રી લેતા એવું લાગ્યું કે જાણે લક્ઝરીસ હોટલમાં આવી ગયા છીએ. એકદમ ક્લીન, લાઇટિંગ, ડિઝાઇનિંગ અને એકદમ ઇન્ટરનેશનલ લેવલનું હતું. તો અમે બધાએ પોતપોતાની ટ્રોલી લઈ અને સામાન એમાં ગોઠવી અને એન્ટ્રી કરી. એરપોર્ટમાં એન્ટ્રી લેતી વખતે ગેટ પર જ અમારી પાસે ટિકિટ અને બોર્ડિંગ પાસ માંગ્યો અને અમે પાસપોર્ટ ચેક કરી અમને અંદર જવા દીધા. પછી અમારો બોર્ડિંગ પાસ તો ઓનલાઈન બની ગયેલો હતો એટલે અમે લગેજ માટે લાઇનમાં ઊભા રહ્યા. તો લાઇનમાં પણ અમારું ક્રોસ ચેકિંગ થયું. બેગ ચેકિંગ કરવા માટે લાઇનમાં ઊભા રહ્યા અને અમારું બેગ જતી હતી, બેલ્ટ ઉપર જતી હતી. બધા જ હાથથી એને બાય બાય કરતા હતા. ત્યાં અમે મની એક્સચેન્જનું કાઉન્ટર આવ્યું. ત્યાં મની એક્સચેન્જ માટે રેટ પૂછ્યો. ત્યારબાદ અમારું સિક્યુરિટી હેન્ડબેગનું ચેકિંગ થયું. પછી અમે ઇમિગ્રેશનમાં ગયા પણ ત્યાં ફોન એલાઉડ નહોતો એટલે તમને બતાવી શકતા નથી. બધું ચેકિંગ થઈ ગયું છે. ફાઇનલી અહીંયા સિક્યુરિટી ચેકિંગ થઈ ગયું છે બધું અને હવે ખાલી હાથમાં લગેજ જ છે. નથી રહેતા કોઈના એટલે છોકરા લાવવા નથી પરજા લીધા વગર. એરપોર્ટ એક્સપ્લોર સ્ટાર્ટ સિક્યુરિટી પછી જ થાય છે. એકચ્યુઅલી એરપોર્ટ એક્સપિરિયન્સ સ્ટાર્ટ થઈ જાય છે અને સાચું કહું તો અહીંયાનો ટાઈમ પાસ નહીં પણ ટાઈમ ફ્લાય થાય છે. શોપિંગ એરિયા, અહીં શોપિંગ ઓપ્શન એટલા બધા છે કે વોલેટ પોતે હાઈડ થઈ જાય છે. પરફ્યુમ, બ્રાન્ડ, ગિફ્ટ બધું જ મળે છે. અને હા, સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ, ફૂડ, ઇન્ડિયન, ચાઇનીઝ, ફાસ્ટ ફૂડ બધું જ છે. પણ એરપોર્ટની પ્રાઇસ જોઈને લાગે કે ફૂડ સાથે રેન્ટ પણ લઈ રહ્યા છે. તો અમે ગુજરાતી રહ્યા એટલે સાથે નાસ્તો કેરી કરેલો જ હોય છે. તે કાઢી અને વેફર ચટણીનો પ્રોગ્રામ કર્યો અને પછી મારી પાસે ક્રેડિટ કાર્ડની લોન્ચ હતી તો અદાણી લોન્ચમાં પહોંચી ગયો અને મેં લોન્ચ એક્સેસ કરી. તો અદાણીની એપ્સ ડાઉનલોડ કરી અને મેં મારા કાર્ડમાં ચેક કર્યું કે કઈ રીતનું બધું કરવાનું હોય છે. પ્રોસેસ તમારે જાણવી હોય તો મને DM કરજો, હું તમને પર્સનલી હેલ્પ કરીશ. એટલે પછી તમને તેના ફૂડ ઓપ્શન ત્યાં પંજાબી મેનુ પણ હોય છે. જમવા માટે રાઈસ હોય છે, વેજ નોનવેજ બંને જ ઓપ્શન હોય છે જમવા માટે. મારે તો કંઈ જમવાનું હતું નહીં પણ તું તમારા માટે હું એક્સપ્લોર કરવા માટે એન્ટ્રી કરેલી. અને ડિઝર્ટમાં કેક હોય છે અને વિવિધ પ્રકારની મીઠાઈઓ પણ હોય છે. પછી વેઇટિંગ એરિયા માટે એકદમ સીટિંગ હોય છે, ચાર્જિંગ માટે પોઈન્ટ હોય છે અને ત્યાર પછી ડ્રિંક પણ કરતા હોય એના માટે ડ્રિંકનો પણ ફેસિલિટી હોય છે. અને જે લોકો કોલ્ડ ડ્રિંક્સ અને કોફીનો શોખ હોય એના માટે સારો ઓપ્શન મળી રહે છે. ત્યાર પછી હું બહાર નીકળી ગયો અને બધા જ ફેમિલી જોડે રીલ્સ બનાવવા લાગી પડ્યા. ગ્રુપ જોડે પણ રીલ્સ બનાવી. ત્યારબાદ અમારું ફ્લાઇટનો ટાઈમ થઈ ચૂક્યો હતો. અમે એક્સિલેટરથી નીચે ફ્લાઇટ તરફ જવા રવાના થઈ ગયા હતા અને અમે ફાઇનલી ત્યાં પણ અમારું ચેકિંગ થયું અને ત્યાર પછી અમે ફ્લાઇટમાં બેસી ગયા. તો હવે સરપ્રાઈઝ આપણે ખુલ્લી કરી દઈએ અને તમને જણાવી દઈએ કે અમે જઈ રહ્યા છીએ સિંગાપુર. તો તમને સિંગાપુરમાં એરપોર્ટ કેવું છે, સિંગાપુર કેવું છે અને શું શું ફરવા લાયક છે બધું જ નેક્સ્ટ વિડીયોમાં જોવા મળશે. તો અમારી ચેનલને લાઇક કરો, શેર